ભૂલ પડી હતી એ મેં બોર્ડ ઉપર રાખી જ મૂક્યું છે એટલે ક્રિશાનો નેટવર્ક ઇશ્યુ હતો બરાબર સમજી લો બેટા આ છેલ્લો મુદ્દો સૌથી અગત્યનો હતો અલ્પદ્રાવ્ય ક્ષાર જેને આપણે આઈપી કહીશું શું કહીશું બેટા આઈપી આયનાઇઝેશન પોટેન્શિયલ દ્રાવકમાં કોઈ પણ દ્રાવ્ય ઉમેરવામાં આવે એટલે મને શું બને દ્રાવણ બને બધાને ખબર છે બેટા કે આપણે કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરીએ દ્રાવણ બને હવે દ્રાવણ જે બનશે એની પોતાની મોલારિટી હોય એટલે તમારે મોલારિટી એની માપવાની જો એ મોલારિટીની કિંમત 0.1 મોલર કરતા વધારે હોય એ મોલારિટીની કિંમત કેટલી હોય 0.1 મોલર કરતા વધારે તો એ તમારું સુદ્રાવ્ય કહેવાય એટલે એનો મતલબ એ તમે જે દ્રાવ્ય લીધો તો એ તમારા દ્રાવકમાં સારા પ્રમાણમાં ઓગળેલો છે એનો મતલબ એવો થાય ક્યારે આપણને મોલારિટી 0.1 મોલર કરતા વધારે મળે તો બેટા પણ જો એ મોલારિટી 0.01 મોલર કરતા ઓછી મળે કેટલી મળે બેટા 0.01 મોલર કરતા ઓછી તો એનો મતલબ એ ઓગળ્યો જ નથી એટલે એને આપણે શું કહીએ બેટા અદ્રાવ્ય કહીએ અને આ બંનેની વચ્ચે જો મોલારિટી આવે તો એને શું કહેવાય બેટા અલ્પદ્રાવ્ય કહેવાય શું કહેવાય માં દીકરાઓ અલ્પદ્રાવ્ય કહેવાય પડી કે ના પડી ખબરમાં દીકરાઓ એટલે પહેલું આ યાદ રાખીશું ઓકે જો આ કોના ઉપર ડિપેન્ડેબલ છે આઈપી મોલારિટી ઉપર આધાર રાખે કોના ઉપર બેટા મોલારિટી ઉપર આધાર એને સંતુલન બંતુલન સાથે કોઈ લેવા દેવા નથી બેટા એ તો તમે કોઈ દ્રાવક લો સપોઝ હું તમને તમારા ઘરમાં પ્રયોગ કરવાનો કહું પાણી લઈ લો ખાંડ નાખી દો તો એનો આઈપી મળી જાય એનો આઈપી એના માટે એને સંતુલન ના સ્થપાવવા જરૂર છે બરાબર બેટા તો એનો આઈપી મળે પણ એનો કેએસપી ના મળે કારણ કે જો મેં અહીંયા લખ્યું છે કે ક્ષાર દ્રાવકમાં ઓગળે બાદ મોલારિટીને આઈપી કહેવાય જ્યારે ક્ષાર દ્રાવકમાં સંતુલન બનાવી દે હવે જો એનું સંતુલન ક્યારે બને હું તમને કહી દઉં તમે 100 ml પાણી લો આજે પ્રયોગ કરવા કરજો બધા તમે ખાંડ નાખતા જાઓ એક સમય ખાંડ ઓગળવાની બંધ થઈ જશે થઈ જાય કે ના થઈ જાય કેમ સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું પણ સાયન્સ એને એવું કહે છે કે ભાઈ એ ખાંડ ઓગળતી એવું નથી ઓગળે છે પણ થાય છે શું ખબર જેટલી ઓગળે છે એટલી પાછી મળી જાય છે જેટલી ઓગળે છે એટલે પાછી એટલે એના બંને વચ્ચે શું સ્થપાય છે બેટા સંતુલન સ્થપાય છે શું સ્થપાય છે બેટા સંતુલન સ્થપાય છે બરાબર તો એ વખતે તમને જે મળે એને શું કહેવાય બેટા કેએસપી કહેવાય શું કહેવાય બેટા કેએસપી કહેવાય શું કહેવાય કેએસપી જેનું નામ છે દ્રાવ્યતા ગુણાકાર અથવા એનું બીજું નામ છે મેં લખ્યું છે અહીંયા આયનીય ગુણાકાર કહેવાય શું કહેવાય દ્રાવ્યતા ગુણાકાર અથવા આયનીય ગુણાકાર ડન જો એક સમીકરણ આપેલું છે અને સમીકરણ ઉપરથી આપણે સમજાય કે જો હું વચ્ચે આવું ના લખું બેટા અને આની મોલારિટી શોધું તો આઈપી કહેવાય પણ સંતુલન સ્થપાય તો એ વખતે એનો શું મળે બેટા કેએસપી અને આપણે એના દાખલા ગણવાના છે મેં જુદા જુદા દાખલા બનાવેલા છે એ પહેલા હું મારા ગણાવું પછી આપણે ચોપડીના દેખીએ પહેલા તમને શોધતા શીખવાડું તમે કેએસપી કેવી રીતે શોધી શકાય ડન માં દીકરાઓ બોલો ખબર પડી ગઈ આટલા સુધીમાં દીકરાઓ આ તો ક્રિશાબેન ખુરશીમાં બેઠા છે ને આરામ ખુરશી લાગે છે મને એવું લાગે છે હું સાચો માં દીકરા યસ મારું ગેસિંગ જબરજસ્ત છે ને ઓબ્ઝર્વેશન તું મારું દેખ ગંદી જોરદાર ઓબ્ઝર્વેશન ક્રિશા ઓકે માં દીકરા ચલો તો ગણું છું પછી તમને ટ્રાય કરવા પણ એવા બે સમીકરણો આપીશ બરાબર પહેલા હું લખીશ પછી તમારે એવા ટ્રાય કરવાના છે બરાબર માં દીકરાઓ જો એકદમ ઈઝી છે હું તમને સિમ્પલ મેથડ શીખવાડું માં દીકરાઓ ઓકે પણ અહીંયા તમારે કેટલાકના નામ તૈયાર કરવા પડે ક્રિશા કાલે બે ફોટા મોકલી દીધા ને ગ્રુપમાં બેટા ના મોકલ્યા નતા એ મોકલી દે હમણાં હા એ ક્રિશા તમને બંને ફોટા મોકલી દેશો બેટા એટલે એક વખત નજર મારી લેજો બેટા ભાઈ જો આપણે 4 જણા છીએ એટલે તમારે છે ને કઈક પ્રોબ્લેમ હોય બેટા ઇન કેસ તો મને ફોન કરવો એટલે મને ખબર પડે માં દીકરા અમારે એવું થયું કાલે ક્રિશા અને નિશિતા બે જણા હતા ભણાવવા માટે એમાં એવું થયું કે થોડું ભણ્યા પછી ક્રિશાનું એ નેટવર્ક જતું રહ્યું એટલે હું નિશિતા રહ્યા એટલે અમારા લેક્ચર પર અડધે બંધ રાખવું પડ્યું બરાબર ને નિશિતા કાલ આપણે એવું થયું ને બેટા હા ના ચાલો બેટા જો બહુ આઈએમપી દાખલો છે દ્રાવ્યતા ગુણાકાર શોધો છે આપણને પૂછાય જો બેટા આવો પ્રશ્ન પૂછાય ધ્યાન આપજો બધા બેરિયમ સલ્ફેટ નો દ્રાવ્યતા ગુણાકાર શોધો બરાબર એટલે હવે તમારે બેટા એક કામ થોડું વધી જશે શું કામ હશે ક્રિશા નિશિતા આરતી એન્ડ નિશલ
તમારે બેરિયમ સલ્ફેટનું અણુસૂત્ર આવડતું હોવું જોઈએ. કોઈને આવડે છે બેરિયમ સલ્ફેટનું અણુસૂત્રમાં દીકરાઓ? બેરિયમ તો આપણે બોલી ગયા, યાદ કરો, આવર્ત પુસ્તકમાં જ આવી ગયું બેટા. બેરિયમ બીજા સમૂહમાં આવતું હતું, બે મે કે સ્ટોબેરા. BaSO4 યસ, બેરિયમ એટલે Ba થાય અને સલ્ફેટ એટલે SO4. ચલો બધાએ ધ્યાન આપજો. ચલો BaSO4 લઈ લે. આપણે આ ખ્યાલ લીધો બેટા. ડન. ચલો હું સીધું શીખવાડો, પાણી બાણી લખવાની જરૂર નથી. ચલો આનું આયનીકરણ કોણ કહેશે? આનું આયનીકરણ શું થાય બાળકો? SO4 2 B હા, Ba2 પ્લસ વત્તા SO4 2 માઇનસ. શું થાય? SO4 2 માઇનસ. બોલો ખબર પડી કે ના પડી? અહીંયા આ તમારો હંમેશા સોલિડ સ્વરૂપમાં હોય ક્ષાર, આ તમારો એક્વિયસ મળ્યું એટલે જલીય દ્રાવણ મળ્યું. ચલો હવે હું તમને કહું બેટા, આનો KEQ લખો. આવડે બધાને બેટા કે ના આવડે? હું એક વચ્ચે જગ્યા છોડી દઉં, કામ આ થોડું લખવાનું છે એટલા માટે. ચલો KEQ લખાવો. કોણ લખાવશે? બધા. તો સાહેબ લખી દો, ઉપર Ba2 પ્લસ ની સાંદ્રતા, SO4 2 માઇનસ ની સાંદ્રતા अपॉन BaSO4. પણ દેખો તમે BaSO4 દેખો કઈ અવસ્થામાં છે બેટા? સોલિડ છે. તમને હંમેશા કોઈ પણ ક્ષાર મળે, ક્ષાર તો સોલિડ જ હોય બેટા, તો તમારે ક્ષારને તો ગણતરીમાં લેવાનો જ નહીં. કારણ કે આપણે કીધું આપણે ક્ષારની ઘનતા અચળ હોય તો આની જોડે ગુણાઈ જશે, તો એ તો આવું થઈ જાય બેટા. KEQ into BaSO4 is equals to Ba2 plus અને શું આવશે બેટા? SO4 2 માઇનસ. આપણે અહીંયા ઉલ્લેખ કરી દઈશું શું આવશે બેટા? બોલો. BaSO4 ઘન અવસ્થામાં હોવાથી તેની ઘનતા કેવી થાય બેટા? અચળ થાય. ચલો હું આના જગ્યાએ હવે KSP લખી દઉં. તો ચલો KSP બરાબર શું થઈ જશે બેટા? Ba2 પ્લસ અને SO4 2 માઇનસ થાય કે ન થાય મારા દીકરા? આવડ્યું? જ્યાં આપણે આવું લખી દઈએ, શું લખી દઈએ બેટા? KEQ into BaSO4 એની જગ્યાએ મેં શું લખી દીધા બેટા? KSP. જો હવે તમારે મેન સમજવાનું છે. હવે સમજી લેજો. તમારે અહીંયા સાંદ્રતાને આપણે સોલ્યુબિલિટી કહીશું, એટલે સોલ્યુબિલિટી માટે આપણે S વાપરીશું. શું વાપરીશું બેટા? S. જેમ પેલામાં આપણે દાખલા ગણવામાં x વાપરતા હતા, એમ અહીંયા દ્રાવ્યતા ગુણાકાર માટે આપણે s વાપરવાનું. શું વાપરવાનું? s. ડન. ચલો તો s વાપરું તો ચલો આના મોલ કેટલા? 1 મોલ તો 1s. આનો 1 મોલ તો 1s થાય કે ન થાય બેટા? જેટલા મોલ એટલા એના s. 2 મોલ હોય તો હું શું લખું? 2s. 3 મોલ હોય તો 3s. 4 મોલ હોય તો 4s. લખો કે ના લખો? ચલો એ રે જવાબ અહીંયા મૂકી દો તો શું થઈ જાય બેટા? બોલો. KSP બરાબર S ગુણ્યા S, તો KSP બરાબર શું થઈ જાય? S² થાય કે ન થાય? આ એનો દ્રાવ્યતા ગુણાકાર. આમાં શું ના આવડે? આમાં શું ના આવડે? બોલો. આવડે કે ના આવડે માં દીકરાઓ? ફાવે? ફાવે? યસ કે નો? ઓકે. એક બીજું લો. બરાબર. હવે બધું નહીં લખીશ. અહીંયા ચલો નામ આપી દઉં, જેનું નામ છે ઝિર્કોનિયમ ફોસ્ફેટ. આ યાદ રાખજો, સૌથી આઈએમપી જેટલી વખત જેની સ્કૂલમાં પૂછાયું છે લોકો ખોટી ગણીને આવે છે. ઝિર્કોનિયમ ફોસ્ફેટ છે બેટા. ઝિર્કોનિયમ ફોસ્ફેટ. બરાબર. હવે આખું લખતો નથી. આને નંબર 1 આપી દઉં, આને નંબર 2 આપી દઉં. જો બેટા હું ઝિર્કોનિયમ ફોસ્ફેટ નું અણુસૂત્ર લખું તો એનું અણુસૂત્ર યાદ રાખીશું માં દીકરાઓ. Zr3PO4 4 ટાઈમ્સ. શું છે? તૈયાર કરી નાખો બેટા. Zr3PO4 4 ટાઈમ્સ. જો આનું હું લખું છું બેટા, આને સંધિ ચાલે આ પાહુ પાડું તો ઝિર્કોનિયમ પર 4 પ્લસ ચાર્જ હોય બેટા. ઝિર્કોનિયમ 4 પ્લસ PO4 ઉપર 3 માઇનસ હોય. PO4 ઉપર કેટલો હોય બેટા? 3 માઇનસ. ચલો બેલેન્સ કરવું પડે ભાઈ, બેલેન્સ કરવું પડે કે ના કરવું પડે? વિચારી લો. ક્રિશા આવે ત્યાં સુધી શું કરીશું? બેલેન્સ.
और कम्प्लीट जून सीधू नॉन स्टॉप ચાલે ને કોવિડ ના કારણે લખી નહીં લાવ કલાક ફ્રી ના કરતે બધા બધા ફ્રી કરી દીધું એટલે કલાક સર અહીંયા આગળ ZR3 છે ને ZR ZR3 PO4 4 टाइम्स ક્રિશા આવી ગઈ બેટા ક્રિશા ચલો આને બેલેન્સ કરવું હોય તો देखो ZR કેટલા બેટા 3 થાય કે ન થાય તો મારે અહીંયા ZR આગળ કેટલા લખવા પડે બેટા 3 લખવા પડે અને PO4 કેટલા 4 તો અહીંયા 4 લખવા પડે કે ના લખવા પડે તો હવે તમને આવડી ગયું અહીંયા 3s થાય કે ન થાય બેટા અને અહીંયા કેટલા થાય 4s થાય હે ને હવે ડાયરેક્ટ KSP લખતા શીખી જાઓ ચલો KSP બરાબર એટલે શું આવશે બેટા બોલો ઝિર્કોનિયમ 4 પ્લસ ની 3 ઘાત થાય કારણ આપણે ખબર આ પાછી ઘાતમાં જાય યાદ છે ને A ની સાંદ્રતાની A ઘાત B ની સાંદ્રતાની B ઘાત C ની સાંદ્રતાની C ઘાત D ની સાંદ્રતાની D ભૂલી ના જતા કે મોલ સંખ્યા ક્યાં જાય ઉપર જાય ચલો અને અહીંયા શું થશે બેટા PO4 3 માઈનસ એની કેટલી ઘાત થશે બેટા 4 ઘાત થશે તો ચલો હવે देखो zirconium ની કેટલા આયા 3s એની પણ કેટલી ઘાત 3 ઘાત અને 4s એની પણ કેટલી ઘાત બેટા 4 ઘાત થાય તો ચલો એડા 3 નો ઘન એટલે 3 તરી 9 તરી કેટલા થશે બેટા 27s ઘન ચલો 4 ની 4 ઘાત કરોડો એટલે 16 ગુણ્યા 16 એટલે 256 ચલો 256 s ની 4 ઘાત ચલો 27 ગુણ્યા 256 કરો ચલો કેલ્સીમાં 27 ગુણ્યા 256 6912 ચલો ઘાત કેટલી થાય તો જો આધાર સમાન તો ઘાતોનો શું થાય બેટા સરવાળો તો s ની 7 ઘાત થાય કે ન થાય બેટા આવડે આવડે બેટા હા સર તો ચલો એક આપું ત્રીજું ચલો ટ્રાય કરીને મને જવાબ લાઈન કો એડો CaCO3 આમ લખી દઉં નામ કેલ્શિયમ કાર્બોનેટ ચલો कैल्शियम कार्बोनेट फटाफट जवाब लाओ CaCO3 solid alternative give Ca2 plus અને CO3 2 minus चलो जवाब लावશે 6 વાગે આવી S2 very nice का कशु थશે નહીં બેટા જો અહીંયા s આવશે અહીંયા પણ s તો KSP લખી દઉં તો શું થશે બેટા બોલો Ca2 પ્લસ ની સાંદ્રતા CO3 2 માઈનસ ની સાંદ્રતા s ગુણ્યા s બરાબર s2 ડન ક્રિશા ફોટો લઈ લે બેટા તો મને લખતો નહીં લખી દો તો બેટા હરિતાલ કે લેક્ચર હતું હું પાછો શનિવારે કહું છું चलो લેવાઈ ગયો બેટા ઓકે ચલો હવે આપું છું ફટાફટ એડો બરાબર ફટાફટ જવાબ લાવો એડો પછી આપણે આપણી ચોપડીના ઉદાહરણ ગણીએ બેટા ચલો ચોથું આપું છું બેટા લખો નામ બેટા એડો ફટાફટ કેલ્શિયમ ક્લોરાઇડ કેલ્શિયમ ક્લોરાઇડ બરાબર આયનીકરણ હું નહીં કરતો તમે કરો CaCl2 ચલો કેટલાને ફાવે છે હું દેખું પાંચમું આપું છું બેરિયમ નાઇટ્રેટ BaNO3 twice બરાબર એના પછી આપું છું સાતમું છઠ્ઠું પોટેશિયમ થાયોસાયનેટ KaCl ચલો કેટલાને આવડે છે હું દેખું ટ્રાય કરો ચલો ફટાફટ એને મોકલે ફોટા ને તો ભૂલું આદમી લે મોકલે હા. પૈસા આપે આપે ક્યાંથી આપે તમારા પાટી અને અમિત ને આદી ગીતના આપે સોની નોટ આપી દે હતી આપી પાંચ રૂપિયા પાસે આવી
લીધા નહીં ખબર નહીં વાલે કોને આપે મેં આપે પણ હું મિહિર આને હા મોટા એ તો આરતી કરી પહેલેથી આ લીધું હોય તો જૂની પહેલેથી આ લીધું હોય તો પછી આમ એક્ઝામમાં સારું થઈ જાય થોડો ખબર હોય ને બિલ્ડિંગ અલગ બનાવવાની અહીં લઈ જઈશું તો વાંધો ના અંકલ તમે જે સાઈડ ઉભા છો ને એ સાઈડ દેખાણા હતા બે હા થઈ ગયું પણ છેલ્લાનું થોડું પ્રોબ્લેમ પડે હા છેલ્લાનું આયનીકરણ નહીં આવડતું હોય 100% ડન ને ચલો હું કરી દઉં આયનીકરણમાં જ વધારે KSCN solid alternative gives K plus plus SCN minus ચલો ઓકે છેલ્લાનું મેં કરી આલ્યું થઈ ગયું એ તો મને વિશ્વાસ છે એના પર તો તમે ડૂચા કાઢી નાખવાના હવે હવે કોઈ પણ નું પૂછાય આવડે માં દીકરાઓ હા સર આ અવાજ બરાબર લાગતો નથી ક્રિશા કેમ આવું માં દીકરા આ થોડો આમ દબાયેલો અવાજ રાખે છે બેટા કાંઈ નહીં હા આ તો સૌથી નાનો દિવસ અને સૌથી મોટી રાત બરાબર ને કે નહીં ખબર એસએસ માં નતા ભણે 21 ડિસેમ્બર આજની નાઈટ સૌથી મોટી હોય સૌથી મોટી 13 કલાક અને 10 કે 15 મિનિટની હોય બોલો અને દિવસ સૌથી નાનો થઈ જાય ટાઈમ તો એ જ ટાઈમ ચાલો મને હજુ કોલ નથી કર્યો મેં કીધું તો ઈ હોય સોરી હું ભૂલી જ જાઉં છું રિયલમાં હું અહીંયાથી જાઉં બધું વિડીયો બનાવવાનું ખાવાનું ને પછી શાંતિથી આરામ કરી નાખું એવું થાય છે બેટા કઈ નહીં તું આજ તો નહીં આજ તો ઘરે મહેમાન આજે નહીં આજ તો હું ઘરે મહેમાન છે એટલે આજે નહીં કાલ તો મને બપોરે 4 વાગ્યા પછી ગમે ત્યારે યાદ કરાવજે બસ હા ખાલી 6 થી 8 ના યાદ 6 થી 8 મારું લેક્ચર હોય એના પછી ફ્રી જ છું ઓકે માં દીકુ ડન ને આજે એક સાહેબે સુસાઇડ કરી ખબર પડી ગઈ સેટેલાઇટમાં કયા સાહેબે સુસાઇડ કરી હા મેસના પાર્થ ટાંગસરે હા સ્ટેટસ જોયું મેં પાર્થ ટાંગસર સૌ સારા સાહેબ હતા સુસાઇડ કર્યું હા એમને તો એક મૂવી છે બનાવી છે ગુજરાતી એક ગુજરાતી મૂવીના ડાયરેક્ટર પણ છે બોલો લોકોના મગજ આટલા સંકુચિત થઈ ગયા છે બેટા હે ને ચાલો ઓકે ચલો આવું લખ્યું છે ચેક કરો S2S KSP બરાબર CA ભાઈ ચેક કરજો હું લખું CA2 પ્લસ અને Cl માઈનસ હોલ સ્ક્વેર તો અહીંયા આવશે બેટા S અને અહીંયા 2s ની 2 ઘાત તો s ગુણ્યા 4s નો વર્ગ તો 4s ઘન આવ્યું આવું પહેલામાં સાચું કહેજો કે ના આવ્યું ચાલો અહીંયા s અહીંયા 2s ચલો એ રીતે KSP બરાબર થશે બેટા Ba2 પ્લસ અને NO3 માઈનસ હોલ સ્ક્વેર s પછી આવશે બેટા 2s હોલ સ્ક્વેર તો આ પણ s 4s સ્ક્વેર તો આ પણ 4x ઘન થશે ડન અહીંયા બેટા આ s KSP બરાબર થશે બેટા K પ્લસ SCN માઈનસ
s ગુણ્યા s તો s² થશે ડન હા જો ભૂખ લાગી હોય. ના પણ હવે મને જ્યાં વગર તો ખાવા ભણવાનું 8 વાગે સિવાય તો જમવાનું 8 વાગે જ છે આજે તો હું તમારા ઘેર ખાઈ લઉં. ના એવું ચાલે જ નહીં હશે અમારા ઘેર ઓછું ખાય ને તું ના ખાય ના એવું ચાલે જ નહીં શકું ને ચલો ડન ક્રિશા ફોટો ખીચી દે બેટા ખાઈ શકું. આમે ઓછું ખાય છે તો પછી ઘેર ખાઈ રહ્યા પછી હજુ બની જ નહીં. ઓકે સર ઓકે ચાલો માં દીકરા મારા ઘેર કહું. ઓકે હવે ચોપડી કાઢો ચલોડો બેટા આપણે પહેલા ઉદાહરણ પૂરા કરી નાખીએ માં દીકુ ક્રિશા તને કયું ગણાયું તું બેટા 7.23 ગણાયું તું દેખો બેટા છેલ્લું ઉદાહરણ 7.23 હશે ભાઈ 7.24 કટ છે હા 7.24 કેન્સલ 7.24 કેન્સલ ચલો ચલો હવે આવી જાઓ બેટા 7.25 માં જો 7.25 ગણવું હોય ને ક્રિશા તો એના ઉપર એક સૂત્ર છે એના ઉપર લાઈન દોરી નાખો બેટા જો ઉપર એક સૂત્ર આપેલું છે pH બરાબર 7 વત્તા 1/2 બ્રેકેટમાં pKa માઈનસ pKb મળ્યું બેટા એ દાખલાની ઉપરની બે લાઈનમાં દેખો 7.25 નામનું એક્ઝામ્પલ છે એના ઉપરની બે લાઈનમાં દેખો સૂત્ર મળ્યું એને ફર્સ્ટ ક્લાસ બ્લોકમાં મઢી દો એને મઢી દો એટલે આપણે એ દાખલો ગણીએ ત્યારે યાદ આવી જાય હવે આ દાખલો હું નહીં ગણાવું કેમ ના ગણાવું ચેક કરી દો જો pKa ની કિંમત તમને આપી છે બેટા 7.46 pKb ની કિંમત આપી છે 7.76 હવે તમારે કિંમત મૂકી સાદું રૂપ આપવાનું હવે આવું તો હું ગણાવું તો એવું લાગે તમારા લોકોનું ઇન્સલ્ટ થયું એવું લાગે બરાબર સાદું રૂપ આપતા આવડે ને દીકરાઓ કે નહીં આવડે ઓકે ચલો હવે આવી જાઓ આપણે જે ગણવો છે તે 7.26 7.26 ચલો A2x3 હવે શીખવાડું બેટા જો બનતા લગી નેટનો ઇશ્યુ ના હોય તો વિડિયો ચાલુ રાખશો તો મજા આવશે બેટા કારણ મને ખબર પડે તમારા હાવ ઉપરથી તમને કેટલું ખબર પડી છે બેટા બરાબર એટલે કે મને એક્સપ્રેસ ઉપરથી વધારે ખબર પડે જો બેટા હું તમને એક શોર્ટ રીત શીખવાડું છું બધા ધ્યાન આપો જો તમને આવું આપેલું હોય ક્રિશા બેટા A2x3 અને તમે કહો સાહેબ મને આનું આયનીકરણ આવડતું નથી તો તમને રીત શીખવાડો સૌથી સાદામાં સાદી રીત શીખવાડો આયનીકરણ માટેની તમે કદી ભૂલ નહીં પડે જો બેટા આ ખરો એ આનો ચાર્જ થઈ જાય અને આ ખરો એ આનો ચાર્જ થઈ જાય ઊંધું હોય ખબર પડી ચાર્જ શું થઈ જાય બદલાઈ જાય ખબર પડી ચાર્જ ક્યાં જાય અને તારી મારી મારી તારી કરે શું કરે તારી મારી મારી તારી ખબર પડી જો આની કઈ હતી 2 તો આ કે ના મારી આની કઈ હતી 3 તો આ કે ના મારી હે એક્સચેન્જ ઓફર રાખી છે એક્સચેન્જ ઓફર ચલો આજનો દિવસ માટે એક્સચેન્જ આ તું તારી મને આપી દે મારી હું તને આપી દઉં એટલે જો શું કરશે બેટા આવું થાય ચલો એના ઉપર કેટલો ચાર્જ આવી જશે બેટા જો પહેલો હોય એ પ્લસ અને બીજો હોય એ માઈનસ બેટા બોલો થાય કે ના થાય આવું ખબર પડી મેં કેવી રીતે આયનીકરણ કર્યું એ બેટા બધાને આવડી જાય હવે કોઈ પણ આપેલું હોય ચલો હું તમને આવું આપું તમે શું કરશો બેટા બોલો M3N7 ચલો શું કરશો ફટાફટ યસ હવે ગમે તે આપું કોઈની તાકાત નહીં તમને કોઈ ખોટું પાડી શકે કયું સૂત્ર યાદ રાખવાનું નિસર્ગ હા આવું કહેવાય લે સાહેબ ને હે નિસર્ગિયા સર આ ક્યારે વપરાય હા આ કપડે દ્રાવ્યતા ગુણાકારમાં ક્યારે વપરાશે દ્રાવ્યતા ગુણાકારમાં KSP આપ્યો હોય ત્યારે ક્યારે માં દીકરા KSP આપ્યો હોય ત્યારે ઓકે ચલો બેલેન્સ કરો હેડો બેટા એ કેટલા બેટા એ કેટલા 2 તો તમારે અહીંયા 2 મૂકવા પડશે x કેટલા 3 તો અહીંયા 3 મૂકવા પડે જો આપણે સાચા ખોટા સાબિતી આપું તમારા જેટલા પ્લસ 4 થશે એટલા જ માઈનસ થશે તો ગણો બેટા 3 દુ 6 પ્લસ 3 દુ 6 માઈનસ થઈ ગયા કે ના થઈ ગયા થવા જ જોઈએ તો આપણે સાચા ડન ઓકે ચલો હવે તો તમને આવડે છે માં દીકરાઓ શું કરતા હતા આપણે બોલો આના માટે 2s આના માટે 3s લખતા હતા હા ચલો KSP બરાબર શું લખાય માં દીકરાઓ
બોલો આવડી જાય એ 3 પ્લસ નો સ્ક્વેર અને x2 માઈનસ નો ઘન થશે માં દીકરાઓ થશે હા ચલો હવે KSP ની કિંમત આપી છે ક્રિશા ચેક કરો બેટા KSP મને આપે છે 1.1 into 10 raised to minus 23 આપેલો છે બેટા 1.1 into 10 raised to minus 23 લખી દઉં ઓકે ચલો આની જગ્યાએ શું આવશે માં દીકરાઓ 2s નો સ્ક્વેર into 3s નો ઘન ચલો સાદુરૂપ આપો 1.1 into 10 raised to minus 20 ચલો 2s નો વર્ગ એટલે 4s સ્ક્વેર થશે બેટા 3 એટલે 27s નો ઘન થશે ચલો 1.1 into 10 raised to minus 10 27 ગુણ્યા 4 એટલે 4 દુ 8 80 7 ચોક 28 એટલે 108 s ની 5 ઘાત થશે ભાઈ સાદુરૂપ આપજો કેલ્સી તમારી જોડે છે મારી જોડે નથી ચલો હવે 108 ને આ બાદ લઈ દો બેટા તો 101.1 ગુણ્યા 10 ની -23 ઘાત ભાગ્યા 108 બરાબર s ની 5 ઘાત તો ચલો મને કોઈ કહેશે s ની 5 ઘાત પહેલા 1.1 ભાગ્યા 108 કરો ફરીથી બોલો 0.010 આવે છે બધાને હવે 18 લેવા નથી પાછળના ચલો 0.010 ગુણ્યા 10 ની -23 ઘાત થાય માં દીકરાઓ ચલો હું આને આવું લખું છું ક્રિશા ચેક કરો બેટા 1.0 into 10 raised to કેટલી ઘાત થશે નિશિતા નિશિતા ઓકે આરતી -25 બધાનો આન્સર સાચો છે ઓલ આર રાઈટ ચલો હવે મેં તમને કીધું પંચમૂળ કાઢવું હોય તો આપણે ખબર એકનો તું વર્ગમૂળ કાઢો પંચમૂળ કાઢો એકનો એક જ રહે બેટા પંચમૂળ જ કહેવાય ને તો શું કહેવાય ચલો હવે -25 ઘાત નું પંચમૂળ કેટલું થાય કોણ કહેશે હા તો જવાબ આવી ગયો 10 raised to -5 તો ચલો s મળી ગયો જો આપણને રકમમાં શું માંગ્યું છે ચેક કરો બેટા જો એને માંગ્યું છે કે શુદ્ધ પાણીમાં દ્રાવ્યતા શુદ્ધ પાણીમાં ગણો તો દ્રાવ્યતા મળી ગઈ જો તમે કોઈ પણ ની લખ્યું હોય કે દ્રાવ્યતા s કેટલી આવી એની સોલ્યુબિલિટી બેટા 10 raised to -5 કેટલી આવી બેટા 10 raised to -5 આવડી જાય કે ના આવડી જાય કેવો દાખલો લાગ્યો કો ખબર પડી બધાને પણ એ ક્યારે આવડશે ફરીથી કહું બેટા કે તમને આ જો સાચું પડ્યું તો જ આ બધું સાચું પડશે આ ખોટું તો બાકીનું બધું ખોટું માં દીકરા ઓકે ચલો ફોટો ખીચી લો ફટાફટ ઓકે સર ચલો એના પછીના દાખલામાં વિચારો ચલો માં દીકરાઓ 27 માં ચલો બધા વિચારશે કે આપણે શું કરવા માંગીએ છીએ બધા જ અને મને હિન્ટ આપશે તમારામાંથી બીટુ જતો જવો છે જવા દે શું કરીશું ક્રિશા ભાઈ બધા વિડિયો ચાલુ રાખો બેટા બધાના વિડિયો ચાલુ જોઈએ આરતી નિસર્ગ નિશિતા બધાના બેટા એટલે નેટ બહુ નહીં વપરાય ટેન્શન નહીં રાખો થોડો પ્લાન મોટો કરી દેવાનો 4 GB નો લઈ લેવાનો ખબર ને 4 GB માં 2 GB માં શું ફરક પડે બોલો કેટલા રૂપિયાનો ફરક પડે કોણ કહેશે ખાલી વોડાફોન જ છે વોડાફોન નું તમે લો ને તો 100 રૂપિયાનો ફરક છે 2 GB નું 3 મહિના માટે અને 4 GB નું 3 મહિના માટે 100 રૂપિયાનો ફરક છે
વોડાફોનમાં, હા ને? એટલે 100 રૂપિયામાં 2 GB રોજ વધારે મળી જાય ને બેટા, અને 3 મહિના માટે મળે. ચલો શું કરીશું? તો કઈ કરવાનું નથી બેટા. જો તમને NiOS ટ્વાઇસ નું KSP આપેલો છે, એ રીતે AgCN નો તમને KSP આપેલો છે બેટા. તો એના ઉપરથી એના S શોધવાના છે, મળે કે ના મળે આપણે આ જ રીતે ગણવાનું છે, પણ બે અલગ અલગ દાખલા છે બેટા. બરાબર? એને ભેગા પૂછ્યા છે. ચલો પહેલા તો આપણે લઈ લઈએ બેટા હાલતને તમને શીખવાડ્યું NiOS ટ્વાઇસ. ચલો તારી મારી મારી તારી કરોડો ફટાફટ. આના છેદમાં કેટલા? ચલો ભાઈ અહીંયા દેખો, અહીંયા આના છેદમાં કેટલા? ni ના છેદમાં બેટા 1. કઈ ના હોય તો 1, તો આના ઉપર 1 જશે. આના છેદમાં કેટલા? 2, તો અહીંયા કેટલા જશે? 2 જશે. હવે આવડી ગયું ને? હવે શોર્ટ સ્કીમ કઈ? તારી મારી મારી તારી. તો ચલો ni ઉપર કેટલો ચાર્જ થઈ જશે મારા દીકરાઓ? +2. અને OH ઉપર શું થઈ જશે બેટા? માઈનસ. બેલેન્સ કરો. ni 1 તો ni 1, પણ OH કેટલા? 2, તો અહીંયા 2 મૂકવા પડશે. તો જો આપણે સાચા ખોટા ચેક કરી દો બેટા. 1 ગુણ્યા 2 તો 2 પ્લસ 2 એકા 2, 2 માઈનસ થઈ ગયા, થઈ જ જવા જોઈએ. ચલો હવે આનો s આવશે બેટા, અને આનો શું આવશે બેટા? 2s આવશે. ચલો KSP લખું તો શું થશે બેટા? બોલો ni 2 પ્લસ અને બીજામાં OH માઈનસ નો સ્ક્વેર થશે. ચલો સાદું રૂપ આપો બેટા. અહીંયા s આવશે અને અહીંયા 2s નો સ્ક્વેર થશે. ચલો એટલે s અને 4s સ્ક્વેર તો થશે 4s ઘન થશે. થશે આવું? હવે જો તમને એની વેલ્યુએશન આપી છે, દેખો પહેલા માટે કેટલી છે? 2.0 * 10⁻⁻15. તો હું અહીંયા લખતો જો બેટા 2.0 * 10⁻⁻15, 2.0 * 10⁻⁻15, 2.0 * 10⁻⁻15. ચલો 4 ને આ બાર લાવો તો શું થશે મારા દીકરાઓ? બોલો આવું થશે 2.0 * 10⁻⁻15 ડિવાઇડેડ બાય 4. s નો ઘન થશે. તો ચલો s નો ઘન બરાબર શું થશે બેટા? 2/4 એટલે 0.5 થાય. થાય કે ન થાય? એટલે 0.5 ગુણ્યા 10⁻−15. હવે અહીંયા લોચો એર્યો. જો લોચો શું? તમને ઘનમૂળ તો કેલ્શિયમ પર આપેલું નથી. હવે કેલ્શિયમ ઘનમૂળ ક્યાંથી લાવ? પેલો તો 1 હતો એટલે વાંધો નતો બેટા. લે બંધ થઈ ગઈ. લે બંધ થઈ ગયા. 40 મિનિટ લીધી. હા કેલ્શિયમ કોઈને આવડે છે? કેલ્શિયમ માંથી ઘનમૂળ નીકળી? કોઈ નહીં આવડતું. ફાઇનલ જો શીખવાડી દો. શોર્ટ સ્કીમ લખી દો. શોર્ટ સ્કીમ લખી દો. જો 1 વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા 1 વખત વર્ગમૂળ. આની શોર્ટ સ્કીમ છે ઘનમૂળની. 1 વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા 1 વખત વર્ગમૂળ. એટલે જો તમારે 0.5 લઈ પહેલા વર્ગમૂળની નિશાની, પછી ગુણાકાર, 2 વખત વર્ગમૂળની નિશાની, ગુણાકાર, 4 વખત વર્ગમૂળની નિશાની, ગુણાકાર અને વર્ગમૂળ. ચલો કરો બધા. ના એવું ના આવે. સર એ જ આવે છે. 0.50 ના આવે બેટા. is equal to b is equal to કશું દબાવતા નહીં બેટા. ફરીથી કહું છું, આટલા ચિહ્નો સિવાય કશું નહીં દબાવવાનું. ફરીથી દબાવો. 0.5 વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ. 0.79. હા એ સાચો આવે. 0.7 બરાબર. કશું મેં અહીંયા કેમ લખ્યું છે બરાબર દબાવવાનું? એવું કેમ લખ્યું છે? તો ડાયા શું કરવા થયા હતા? અસસપાસી ખબર પડી બેટા? વધારાનું નહીં દબાવવાનું. હા વધારે દબાઈએ તો લોચા પડે. જેટલું કીધું એટલું જ. હે ને? એટલે બાજુમાં લખી દો ઘનમૂળ કાઢવા માટેની નિશાની બેટા.
તો ઘનમૂળ કેવી રીતે કે એક વખત વર્ગમૂળ ગુણ્યા બે વખત વર્ગમૂળ ગુણ્યા ચાર વખત વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ. જો આ બધું કેલ્સીમાં શીખવાડું છો નકર લોગ લેવા પડે, દમ નીકળી જાય તમારા બધાનો. હા, આનું વર્ગમૂળ કાઢવું હોય તમારે ઘનમૂળની અંદર ના નીકળે લોગ વખત, તો તમે આનું કાઢો ક્યાંથી? પહેલા લોગ લેવો પડે ને પછી એન્ટી લોગ માં કન્વર્ઝન કરીને જવાબ લાવવો પડે, ડૂચા નીકળી જાય તમારા બધાના. પણ આ સીધી મેથડ. બોલો ડન. એટલે જો આવશે બેટા 0.79 આવે છે ભાઈ, બરાબર. અને આનું ઘનમૂળ તો આવડે ને, 10 ની -15 ઘાત નું કેટલું થાય ભાગ્યા 3, તો 10 ની -5 ઘાત. બરાબર માં દીકરાઓ, આ તો ખબર છે ને ઘાતનું તો. ભાઈ નિસર્ગ બોલતો નહીં, નિસર્ગ. હા સર. ગીત ગા. જિંદા હું મેં. બોલતો કેમ નહીં બેટા? તાર નતું આવ્યું? સાચું બોલતા ઘનમૂળ નો જવાબ નતો આવ્યો. હા, મને ખબર પડી ગઈ. હવે આવ્યો? ફરી આવ્યો કે હજુ ના આવ્યો? આ ફરી કર્યું જાય. બધા લોકો શું કરે ખબર? હું જ્યારે આ શોર્ટ સ્કીમ શીખવાડું એટલે બરાબર તો દબાઈ દે, ટેવ પડી ને છેલ્લો જવાબ માટે બરાબર. હા, એટલે અમુક ટેવો સુધારવી પડે. ચલો માં દીકરાઓ આવી જાઓ. ચલો હવે સેકન્ડ આપ્યું છે. સેકન્ડ શું નામ આપ્યું છે ચેક કરો માં દીકરાઓ. સેકન્ડ આપ્યું છે AgCN. ચલો એડો AgCN. આ તો સીધું આવડી જાય. દેખો એડો શું થશે બેટા? Ag પ્લસ અને Cn માઇનસ થશે બેટા. ચલો આના S, આનો પણ S. તો ચલો એડો KSP બરાબર શું થશે માં દીકરાઓ? Ag પ્લસ અને Cn માઇનસ. તો એનો મતલબ બેટા KSP ની કિંમત આપેલી છે. કેટલી આપી છે બેટા? 6 ગુણ્યા, બોલો બેટા 6 ગુણ્યા 10 ની -17 છે ને? હા. તો ચલો S ગુણ હા અનુક્રમે બંનેને આપ્યા છે. હા, એટલે આની આ રીત થશે ને, આની આ થશે. પેલી હતી પેલી NiOH ટ્વાઇસ ની હતી અને બીજી કોની હતી બેટા? AgCN ની. ડન. ચલો હવે દેખો એડો બેટા 6 * 10⁻⁻17 s². હવે જો અહીંયા મેં તમને શીખવાડ્યું હતું બેટા, મેં તમને અહીંયા ધ્યાન આપો બેટા કે 10 ની -17 ઘાત નું વર્ગમૂળ ના નીકળે એટલે કાં તો તમારે 16 ઘાતમાં લઈ જવું પડે, કાં તો 18 ઘાતમાં લઈ જવું છે. શામાં લઈ જઈશું બોલો? 16 માં લઈ જાઓ. મોટામાં લઈ. 16 માં લઈ જવાનું, નાનામાં લઈ જવાનું. ચલો આને 16 માં લઈ જવું હોય તો આને શું કરવા પડશે? નાનું કરવું. હા, એટલે 0.6 * 10⁻16 s². ચલો 0.6 નું વર્ગમૂળ કાઢો. 0.77. ઓકે, તો s બરાબર 0.77 અને 10 ની -8 ઘાત થશે માં દીકરા. તો આવી ગયા જવાબ. સર, 60 કરીએ તો વર્ગમૂળ જલ્દી નીકળે ને મોઢે? નીકળે ને? ક્યાંથી નીકળે? 60 નું વર્ગમૂળ 30. ના, 60 નું વર્ગમૂળ તમે શીખવાડ્યું તું, જેનું આ ના બેની વચ્ચે કરવાનું ને પછી કે આશરે એ વાર થઈ જાય બેટા, વાર નીકળે, વાર થાય બેટા. આ એક તો નીટમાં એવી રીતે નીટમાં એવું નહીં પૂછે. નીટમાં તમારે જેના વર્ગમૂળ નીકળતા હશે એવા જ હશે, સીધી ઈઝી નીકળતા હોય બેટા. કારણ કે વાર થાય ને એટલે એનું બધું કેલ્ક્યુલેશન કરીને લોકોએ આપેલું છે એ પ્રમાણેમાં દીકરાઓ. ઓકે, ચલો આવડી ગયો માં દીકરાઓ. ચલો ફોટો ખીચી લે માં દીકરા. 27 7 પોઈન્ટ. ઓકે. ખીચો. હા. બધા ભેગા મૂકી દેજો બેટા. ચલો 28 માં વિચારો હેડો બેટા. 28 વિચારો હેડો. NiOH ટ્વાઇસ ની 0.10 મોલર NaOH ની મોલર સાંદ્રતા ગણો. NiOH નો આયનીય ગુણાકાર આપેલો છે તમને KSP 2.0 * 10⁻15 છે. શું કરીશું? કોણ કહેશે? બોલો. મોટું ચેપ્ટર. બહુ મોટું. કોણ કહેશે?
ચલો પહેલા તો આપણે વિચાર્યા વગર આને તો લખી દો બેટા. NiOH ટ્વાઇસ નું લખી દો માં દીકરાઓ. શું થશે NiOH ટ્વાઇસ બરાબર બોલો હેડો. બોલો હવે શીખવાડી દીધું માં દીકરાઓ. Ni2 Ni2 અને OH minus તો આના આગળ બે આ લખી દો માં દીકરાઓ. હા ચલો આનો S થશે તો આનો શું થશે બેટા 2S થશે. 2S નહીં 2S. ભાઈ મને કહે છે સાહેબ 2S. આવું કરવાનું માં દીકરા. ચલો હવે દેખો હવે અહીંયા પહેલા આનું હું લખી દઉં એટલે તમને ખબર પડે બેટા. ચલો આનો આપણે KSP લખી દઈએ તો શું થાય બેટા? આવું લખશે બેટા Ni2 અને સામે શું આવશે બેટા OH માઈનસ ધ હોલ સ્ક્વેર થશે. ચલો હવે હું આના જગ્યાએ S લખું બેટા. જો અહીંયા થોડું સમજવાનું છે આને હું થોડી વાર માટે હમણાં રવા દઉં. રીઝન એવું છે કે તમને એક સાઈડમાં બેટા દેખો NaOH આપેલો છે. દેખો ને બેટા સાઈડમાં તમને NaOH પણ આપેલો છે. ચલો NaOH નું આયનીકરણ કોણ કરશે? NaOH નું આયનીકરણ માં દીકરો યસ અહીંયા તમે તરત કરો સાહેબ Na અને OH માઈનસ. હવે જો આની સાંદ્રતા તમને આપેલી છે ચલો કેટલી આપી છે બેટા 0.1 આપેલી છે તો એનો મતલબ Na પણ 0.1 થાય અને OH પણ કેટલો થાય બેટા 0.1 થાય એનું આયનીકરણ થાય. તો જો તમને OH ની સાંદ્રતા તો મળી ગઈ. કોની મળી ગઈ? OH ની મળી ગઈ. અહીંયા આવો દાખલો આપે તો ખબર પડી માં દીકરાઓ. એટલે જો તમને આનો KSP આપેલો છે કેટલો આપ્યો છે બેટા? આનો KSP 2.0 into 10 raised to કેટલો છે માં દીકરાઓ 15. ચલો આ RS તો એમના એમ. ચલો આની જગ્યાએ શું આવશે બેટા 0.1 નો હોલ સ્ક્વેર થશે. ચલો હેડો આ બાદ લાવી દો તો આવું થશે 2.0 into 10 raised to -50 છેદમાં 0.1 into 0.1 બરાબર S. તો S બરાબર કેટલા થાય મને કહેશે? વેરી નાઇસ. 200 ગુણ્યા 10 ની -15 ઘાત એટલે 2 ગુણ્યા 10 ની -13 ઘાત લખી દો માં દીકરાઓ. બોલો આવડી ગયા દાખલા કે ના આવડી ગયા? આ બધા જ તમારા કયા પૂરા થઈ ગયા બોલો? ઉદાહરણો બધા મેં કરાવી દીધા તમને A to Z. ડન. હવે મારે ગણવા છે બેટા સ્વાધ્યાયના દાખલા ગણવા છે. કયા ગણવા છે બેટા? સ્વાધ્યાયના બધા જ ગણવા છે. પણ જો આમાં કેવું છે કે કેટલાક તમારા જે પેલા ઉમેરવા વાળા છે ને બધા કેન્સલ છે, બધા નથી ગણવાના તમારે. એટલે એવા લોટ ઓફ દાખલા તમારા નીકળી જશે. પણ જો આપણે દેખી લઈએ કે આપણને કેટલા આવડશે. ચલો મેં અમુક તો ગણવા આપી દીધેલા હતા. કયા કયા આપી દીધેલા હતા મને કોણ કહેશે બેટા? 7.2 7.4 એક જ મિનિટ. ચલો 7.2 ગણી ગયું છે. પછી કેટલાક સોલ્વ નથી કરાયા. હા તો આપણે એવું કરીએ કે સોલ્વ પણ કરતા જઈશું ગણતા પણ જઈશું. બરાબર એવું કરીશું. હા ઓકે. તો હું પણ કેટલાક આપું ઘરેથી થાય એવા છે એવા હોમવર્કમાં તો મને ખબર પડે કે તમને કેટલું આવડ્યું શું ના આવડ્યું માં દીકરા. બરાબર આપણે પાછળના 7.17 સુધી જ આપે હતા બે પેજ 7. પાછળ શું છે બેટા ખબર કે મારે એક વખત પેલું ઉમેરવા વાળો કોઈ ભૂલમાં ના પૂછી જાય ને ચેક કરવું પડશે નકર તમે બધા ગોથે ચડી જશો. બરાબર આ વખત બધું ઉડાડી દો સિલેબસ બેટા એટલે ખાસ દેખવું પડે. હવે સિલેબસ ના ઉડાડ્યો હોય તો હું તમને કહી દઉં ચલો ગણી દો ફટાફટ તો ગણી જવાના તમને ખબર હતી. પણ હવે સિલેબસ ઉડાડી દીધું છે એટલે મારે જેટલા સિલેબસમાં છે એટલાની જ પ્રેક્ટિસ કરાવો ને દીકરાઓ. એટલે જો તમને કયું આવડશે એવું કહી દઉં 7.35 કાઢો 7.35 પછી 7.36 પછી આવડશે બેટા 7.37 7.38 7.39 7.40 આ બધા સંયુગ્મ એસિડ અને બેઝ વાળું છે ખબર છે ને પેલો H+ ઉમેરવાનું ને એવું બધું બેટા. ડન માં દીકરાઓ કયો ફરીથી બોલું છું? હા બેટા 7.35 થી 7.40 બેટા 7.35 થી
પેલા બાજુમાં આવે છે. આયા. વિડિયો ચોટી ગયો. હા 7 પોઈન્ટ કેમ આવે સર તમે છે? જેવા બોલો છો. 7.35 થી 7.40 ડન. હવે નહીં ચોટે ને આ વખત બેટા. 2 જણના ફોન આવી ગયા. હું એ બોલું ને ફોન આવે. બોલો શું કરું? હં? આ ક્રિશા હેરાન કરવા આવી ગઈ હતી. બોલો પછી 7.48 7.48 જે તમને આવડશે મને વિશ્વાસ છે એવા જ આપું છું. બરાબર માં દીકરાઓ? એટલે મારો વિશ્વાસ ખોટો ના પાડતા. બરાબર? ઉદાહરણ એક વખત નજર મારજો એટલે આવડી જશે. 100% ની ગેરંટી. એક આદો ખોટો નહીં પડે. ચલો પછી આજે ગણાયો એ પ્રમાણે 7.68 7.68 આટલા ગણજો. બરાબર? એટલે હા, સર. આપણે